એક માલ એક જ વળી ભાઈ છે બસો થઈ જવાબદારી કાલ આખી ગાડી ભાઈ ગયો આમ ફરી પાછો ના ના પંચ્યાસી નું કમિશન છે 85 નું કમિશન ₹80 નો ભાવ 85 કમિશન અલગ પડે અને 95 રેખવું પડે 90-95 પડશે હાલે પાછો એવો ને માલમાં કઈ ઘટે નહીં મારા વાલા અને ઓલે આખું કેટ ખાલી કરીશું એક જ સુધીની જવાબદારી ઓનલી કાલે આખી ગાડીમાં ઊભી હોય ગઈ હતી આ લોકો છે ને 12 માલ એરપોર્ટ બગીચો કઈ થોડો હે સુરત વલસાડ આ લોકો કે છે આંબા ઓછામાં ઓછા 8,000 થળિયા છે બધા મોટા તો એક્સપોર્ટ કરતો હોય ને એ માણસ આમાં બધું આમાં એક્સપોર્ટ માલ જ એને ભર્યો હોય તો જ એને એક્સપોર્ટ થાય અને રોજની 4 ગાડી નીરે રોજ ડેલી 4 ગાડી થાય જે ગાય આમ બાર ભરે ને જૂનાગઢની ઇન્ટ્રો ભરે ને એમાં 300 કેરેટ ભરે 400 કેરેટ એ 3 પીઠા માલ ઉતારે પાલિતાણા તો આપણું અલગ પછી આમ 12 બોલર હાલે 4 બોલર બધું અલગ બધા પીઠા માલ બગીચો કોડો છે ઠીક છે 3 બગીચા છે મારી પાસે 3 મોટા બગીચા આપણે ઓલે થળ માથા વાળા દાદા ના આવે 1 કરોડ નું રખાણ બાબા આવે ને ઓલા પાકજીભાઈ ઈ નહીં ઓલા વ્હાઈટ કપડા કરીને બોક્સ લઈને આવ્યા હતા એને દર વર્ષે હોય 1 કરોડ રૂપિયા કોઈ ત્રા કાઢે એ કે મારા બધે ગાડી ચાલુ પછી એની શરૂ નથી થઈ ખાલી મુહૂર્ત કર્યું બોક્સનું ગાડીઓ હાલે હજી ખાલી તમે મુહૂર્ત કર્યું બહાર તો ચાલુ જ છે 4 ગાડીઓ ચાલુ છે અમદાવાદ નોખે હોય 2,709 છે 4 બોલેરા બગડા સતી ઠીક છે રોજ ના 70 તો દાડીએ રહે રોજ 70 દાડીએ રહે ભાઈ તમે વિચાર કરો બધું હોય ને આમાં અચ્છા જે પેકિંગ કરે ને એને પેકિંગ જ કરે કહું છું એમ નહીં કરવાનું ગાડી એમ ખાલી ઉતારવાનું બોલે જે ભરતા હોય ને એને ભરવાનું તમને રોજ એકનું જ કામ હોતા ને તો જ તમને કામમાં જઈશ પૂછે ઘડી કાંઈ તમને એક કામ તમારે જો માલ ભરવાનો હોય ને તમને ઘડી કાંઈ રાખું ઘડી કાંઈ તો તમે બોલે ભૂલી જાઓ ના કરું દે એને નુકસાન ફરક છે આ બે સદી રે ને આ રે ને ઉભે ધીરે જેની સીઝન માં એમાં ટપકી જવાનું ક્યારે લઈને ના એટલે હું કોપિયા લઈને ખૂબ ભાવે છે કોપિયા 10-12 રૂપિયા બે ભેગું મારે કોપીઓ પડી ગયો ત્યાં અત્યારે મારે પડી ગયા મારે 4 પડી ગયા હું લાવ્યો જ ના